તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી। સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા તિરંગા યાત્રામાં। પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 15 ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરીને આખો દેશ ભારત માતાના તિરંગા સાથે ઝળહળી ઉઠ્યો હતો। ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમબી પટેલ અને પોલીસ સ્ટાફ, જીઆરડી, હોમગાર્ડ તેમજ શિહોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત શિહોરી સરપંચ શાંતુભા ડાભી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, ગણપતલાલ પ્રજાપતિ, અરવિંદ ગોહિલ, કપૂરસિંહ પરમાર જોડાયા હતા અને શિહોરી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શિહોરી મેન બજાર થઈને પાટણ નાળા પાસે આવેલ વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી પરત ફરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનો શિહોરી પીએસઆઈ એમબી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તિરંગો ઝંડો આપણા ભારત દેશની આન બાન શાન છે। ત્યારે દરેકના ઘરે તિરંગો ફરકાવીને આપણા દેશની ભાવના વ્યક્ત કરીને હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ। શિહોરી પોલીસ સુરક્ષા સેતુ ટ્રાફિક પોલીસના વિરમસિંહ વાઘેલા અને ડી સ્ટાફ દ્વારા માણસ બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરીને તિરંગા યાત્રાની રેલીને સફળ બનાવવા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી।